ચાલો તો આપણે પહોંચ્યા હતા ખડકો પર ચડવું. જોઈએ તેમાં ફેબ્રુઆરી 10, 1984. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. તે ગામ 1600 મીટર ઊંચાઈએ, એટલે 1 કિલોમીટરને 600 મીટર, 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા ઠેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાક, પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. ખડકો પર ચડવા તમે જાઓ તો આ બધી વસ્તુની તમને જરૂર પડશે, નાસ્તાની કે ઇવન અધર સાધનોની. અમે પગથિયા જેવા ખેતરોમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. એટલે કે આ જે ખડકાવ જમીન છે તેમાં દાદર ટાઈપની ખેતરની પદ્ધતિ છે લેવાની થાય છે, બરાબર. અને કર્નલ રામસિંહ 90 મીટરની ઊંચાઈ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. આગળ વધી અમે ખડકોનું સાવધાનીપૂર્વક અવલોકન કરવાનું કહ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ એવી જગ્યા ઓળખવામાં કહેવામાં આવ્યું. આજે હું પીછેહટ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી છું અને અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધે છે. કડી બાંધી અને લટેકલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ રાખ્યું. પણ મેં મારી કડી બાંધી પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું, લપસી પડી. ત્યાં દોરડાના હિંચકા ખાવા લાગી. તમે મોસ્ટ ઓફલી પિક્ચરની અંદર જોયું છે, ચડાવવા ખડકો ઉપર ચડતા હશે તો પગ લપસે તો કેવી કન્ડિશન થાય છે તે. શરીર ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે હોવું જોઈએ એવું મેં સાંભળ્યું છે. તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. તે ધ્યાનમાં રાખીને મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું તેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે જેને રેપલિંગ તરીકે ઓળખવામાં આવે છે, જે ડર રાખ્યા વગર કર્યું. એક્ટિવિટીમાં જો તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો, કેવું લાગે છે? તમને ડર લાગ્યો ક્યારે નીચે પડ્યા? તો ઇવન તમને ખબર જ છે અને પ્રેક્ટિકલી વસ્તુ છે. તમે ક્યારેય નાની દિવાલ પર ચડતા જોયા છો? દિવાલ પર ચડવું એટલે ઝાડ ઉપર ચડવું, ખડક ઉપર ચડવું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. એક રમૂજી બનાવ બને છે. જોઈએ 14 ફેબ્રુઆરી 84ના દિવસે સાંજ હતી. ખાનદોંબીને ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું નહોતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ, ઝડપથી 2 મોટી કાકડી તોડી લાવી. પછી તરત જ એક સ્ત્રી પાછળથી બેગથી પકડી અને ખાનદોંબી પોતાની ભાષામાં કહેવા લાગી અને કંઈ સમજી શકતા નહોતા. ખાનદેની તેને મિઝો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી, પણ એ સમજી શકતા નહોતા. મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંનેને એક પણ ભાષામાં સમજ પડતી નહોતી. અંતે મેં મારા હાથ પર માફી માંગી. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું. મને લાગ્યું કે રસ્તો ભૂલી ગયા છીએ અને સાચે જ અમે ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા નહોતા. ઠંડી હોવા છતાં પરસેવો થવા લાગ્યો. મેં ખાનદોંબીનો હાથ જોરથી પકડી રાખી છે. મોટેથી બૂમો પાડી, તમે બધા ક્યાં છો? મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા અને બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારા બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ દૂર જૂથને ખબર પડે અમે કંઈ ખોવાઈ ગયા છીએ. પણ અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો. અમને સંકેત સમજાઈ ગયો કે અમે એકબીજાના હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાનદોંબીએ લાગ્યું કે વાત ચાલુ રાખવી જોઈએ અને મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યો અમારી તરફ આવતા જોયા અને ફરી અંતે સાથે ગયા અને જૂથ સાથે ભળી જાય છે. હવે એક્ટિવિટીની અંદર જો તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા સમજાતી નથી, 2 ભાષા બોલતી હોય, મને માની લો કે મને અંગ્રેજી આવડે છે અને ગુજરાતી આવડે છે,
સામેવાળા વ્યક્તિને હિન્દી આવડે છે અને ગુજરાતી આવડે છે. અંગ્રેજી અને ગુજરાતી એક ભાષા મને નથી આવડતી, હિન્દી. સમજાય છે? હું હિન્દી ભાષામાં વાત કરું તો એને સમજાવવાનું નથી, તો એને હિન્દી ભાષા સમજાવવા માટે કોઈ મારે જેને 3 ભાષા આવડતી હશે તેને રાખવો પડશે. તમે ક્યારે રસ્તો ભૂલી ગયા છો પછી શું કર્યું? તમારા વિચારે ખાનદોમ એક મોટેથી ગીત કેમ ગાયું છે? તમે કોઈના ડરથી બચવા માટે ખાસ કરતા જોયા અને શું અને ક્યારે? રસ્તો ભૂલી જાય એટલે જે જગ્યા ઉપર આપણે રહીએ તે જગ્યા પર રહેવું જોઈએ ખાસ કરીને, અથવા તો જે આપણી રિટર્ન આવ્યા હોય અથવા તો જે તમારો જાણીતો રસ્તો હોય તે રસ્તો પકડવો. તમારા વિચારે ખાનદોમી કારણ કે એના ગ્રુપને સંકેત મળી રહે એટલા માટે. તમે કોઈથી ડરથી અથવા કંઈ ખાસ કરતા જોયા છો બચવા માટે શું? અને ડરથી બચવા માટે ઘણી બધા પ્રયાસો આપણે રેગ્યુલરલી પ્રેક્ટિસથી કરીએ. રેગ્યુલરલી ખાસ કરીને ડર લાગતો હોય તો કંઈ ને કંઈ અલગ અલગ એક્ટિવિટી કરતા એટલે કે બચવાના પ્રયત્નો કરતાં આપણે જોયા છે. ખાસ કરીને વધારે મુસીબતો આવે ત્યારે પ્રયાસ કરો. એની અંદર જુઓ, તમારા મિત્રો બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો. વર્ગમાં આવી રીતે કંઈક સમજાવવાનો પ્રયત્ન કરો. ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ.